કોના માટે? દાદા માટે. આવું રોજ બનાવીને આપણે તો કેટલું સારું કે મમ્મી આપણે બેસી જ રહેવાનું. અડીના મારે શરમ કર શરમ. કૃષ્ણને ભાવે એટલે બધું બનાવો, અમારા ભગી તો કઈ બનાવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે સવારના 6 અને અમે જતા છે જીમમાં. આજે શું મારવું છે? હા હિમાંશુ, ગુડ મોર્નિંગ. સોલર નું ચાલુ નથી તો કંટાળો. આજે તો અમારે મુન્ના સાથે છે. મુન્ના આજે મેક્સિમમ મારવાનું છે. આજે તો બેકની એક્સરસાઇઝ 100 LBS. હવે તો ગેસનો બાટલો એમાં જ ઉચકી લેશે. એ જીપ પર આવી ગયો પેશન્ટ જોઈ લે. આ મારા હિસ્ટ્રી બતાવું. સોલ્લો તોડી નાખવાનો છે તો નહીં નીકળે ને. ચા 1 2 3 10 2 more. Last one. તને ખબર ને કેટલી જવાબદારી છે તે? ચાલ ચાલ, આટલું ના ચાલ. અડીના મારે શરમ કર શરમ. આજનું શોલ્ડરનું વર્કઆઉટ પૂરું. આ છે અમારા જીમના ઓનર અને પ્રો લેવલના ટ્રેનર, અને એમનું આ બહુ મોટું જીમ છે કુંટે 4 રસ્તા પાસે. અને આ ભાઈ નવા છે, સ્પોટ આજે બરાબર મારવાનું છે. આ છે ચિંટુ હરી, જે 160 નો સ્પોટ મારે છે. અને આ અડીનાથી પણ ઉચકાતો નહીં. આજે શોલ્ડરનું વર્કઆઉટ પૂરું. ડેડલિફ્ટ તો બહુ મારતી હતી ને, મસ્ત 45 કિલોની તો ડેડલિફ્ટ મારી છે. હા, તમે ચાંદો અને સૂરજ એક સાથે જોયા છે? મેં જોયા છે. હું તમને બતાવું. આ છે સૂરજ અને આ છે ચાંદ, એક સાથે બંને જોવા મળે છે. તે પણ સવારે સવારે. આજે હું બનાવું? ભજીયા બનાવે. કોના માટે? દાદા માટે. દાદાની ઈચ્છા લાગે. આખરી ઈચ્છા નહીં, હજુ તો બહુ બાકી છે. પપ્પા તૈયાર થઈ ગયા, જવાનું છે અઠવાડિયામાં. ગુરુવાર છે ને, તો અઠવાડો કરે. ભજીયા તો કમ્પલસરી. આટલું તો કરવું જ પડે, ઘરની જવાબદારીમાં આટલું આવે. હજુ નહીં આ કરે છે કામ. આટલું બધું પોતું માં દીધું, ચમકાવી દીધું છે. ભીંડા બનાવવાની, ભીંડા ના બટાકા. કૃષ્ણાને ભાવે એટલે બધું બનાવો. અમારા ભગી તો કઈ બનાવે. મારા માટે થોડા હતા, દાદા માટે હતા. ના ના ના, હું નહીં ખાવાનું. હું નહીં ખાવાનું. વાગી ગયા છે 9:15 અને કૃષ્ણને મૂકવા જવાના છે. I love my job. I love my profession. કૃષ્ણાને ક્લિનિક જવાનું બહુ જ ગમે છે. સવારે બહુ ગમે છે, સાંજે ઊંઘ આવી જાય. સાંજે ઉઠવાનો કંટાળો આવે, જવાનો કંટાળો આવે. પણ એના પેશન્ટ સાંજે જ વધારે આવે એટલે જવું જ પડે. હા, કૃષ્ણાની ટ્રક આવી ગઈ. ડેલી આપની तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? 10 वागा पहलू मील. આ આપણું ફેવરેટ પ્રોટીન.
એ ખાસ લેવાનો, જેનાથી મારો વજન વધશે. આવી ગયા છે રાઈસ અને દહીં અને કાંદો. એટલું બધું નથી, ના પણ બાકી છે, પણ આ પહેલાં પૂરું કરીએ. શું લાગે છે વિશાલ જમવાનું આજ? જમવાનું સારું છે. ચાલો, કથામાં બોલાવો આવ્યો છે, જવાનું છે. 15-20 મિનિટ હાજરી આપીને આવી જવાનું છે. આજે મારા તરફથી છાસ વાળું છે એટલે થોડી હાજરી આપવી જરૂરી છે. मुझे अपने घर जाना है. मुझे घर जाना है. શું ખાવું છે? કાકી બનાવે એવી હા, પણ તેના માટે આપણે ગરમ બનાવવું પડે. તો આપણે ક્લિનિક પરથી આવીને બનાવ્યો હતો. હા, ચાલે. ચાલો ને આજે આવીને બનાવીએ. ચાલે કે મમ્મીને કહી રાખું છું, ખાલી કાપી મૂકે બાકી તો આપણે બનાવવું. ચાલે કે ચાલે. આજે તો અમે લોંદાવાળી ખીચડી બનાવી. રોદાવાળી નહીં, એને બેવડી ખીચડી કહેવાય. सब साथ मिलके सब बनाएंगे तो बन जाएगा. ઠીક है. मिले सुर मेरा तो खिचड़ी बने हमारी. ચાલ જમવાનું દો. ચાલો જમવા આવીએ. આજે આ છે ખાવાનું. કેવું હતું પિંજર? સારું. ખીચડી, કઢી અને સલાડ. મજા આવી ગઈ. કથા જો બાકી છે. 25 તારીખ સુધી કથા છે. આજે મારે ખીચડી બનાવવાની છે. થઈ ગયા ચોખા અને મગની, અને કુકર મૂકવાનું. તમારી પાસે એવું કુકર નથી તો તપેલું પણ છે. 2 પોણી તેલ નાખી દેવાનું. તે પણ ઓલિવ ઓઇલ જ નાખવાનું. મીઠો લીમડો પછી નાખવાનો મીઠો, કાંદો. આ જો આ બધું થઈ ગયું છે. પછી થોડું હલાવી લો. આ અમિતા કાકી અને જીગુબેનના માર્ગદર્શન. આવું રોજ બનાવીને આપણે તો કેટલું સારું કે મમ્મી આપણે બેસી જ રહેવાનું. તમને બધું ખબર હોય તો તમે લાખો ને. અમારી વાત કર્યા કરે. મજા આવી ગઈ. આ પાવભાજી મસાલો નાખવાનો. આજે બધું છે. હું બધા પરમેનન્ટ બનાવતા. આજે બધું બનાવવાનું. ચાલો બની ગયો આ. શરમાવાનું નહીં. તમારું નહીં. જો તમે ખીચડી બનાવવાનું કરી, લોંદાવાળી ખીચડી બનાવવાનું સમાવું છું, નહીં સમાવવાનું. જીગો મેં તો પૂછ્યું. અથાણું છે, ખીચડી છે, પાપડ છે, કાંદો છે, ગાજર છે, અને ક્રિષ્નાએ બનાવી છે કઢી. મમ્મી કેવી છે ખીચડી ને કઢી? તો લાઈસી લાઈ જ નથી તો કઢી તો. જાઓ કરી જાઓ.